નમસ્કાર મિત્રો, શું આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરાવવા જરૂરી છે? શું આયુષ્યમાન કાર્ડનું રીડુ કેવાયસી કરવા જરૂરી છે? જો તમારા કાર્ડ જૂના હોય અને રિન્યૂ કરવાના હોય અથવા તો એમાં કેવાયસી બાકી હોય તો આ વિડીયો તમારા માટે છે. હું છું ડગડા અલ્કેશ અને તમારા માટે લઈને આવ્યો છું ડિજિટલ રૂરલ કનેક્ટ ચેનલ. આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરવા અથવા કેવાયસી કરવા શા માટે જરૂરી છે? આમ તો આયુષ્યમાન કાર્ડ જીવનભર ચાલતો કાર્ડ છે, પરંતુ કેટલીક માહિતી એમાં આપણે આપવી પડે છે. જેમ કે દાખલા તરીકે કોઈ એક બેન બીજા ગામમાંથી આપણા ગામમાં લાવ્યા હોય અને એ બેનનો ચૂંટણી કાર્ડથી લઈને આધાર કાર્ડ, રેશન કાર્ડ બધા ડોક્યુમેન્ટમાં એમના એડ્રેસ ચેન્જ થાય છે. જેમ કે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ થાય તો રેશન કાર્ડમાં પણ થઈ જાય છે. તો એના કારણે થઈને એ બેનનું કેવાયસી કરવું ફરજિયાત છે, જેથી કરીને કેવાયસી કર્યા બાદ એમના પિતાના નામ પરથી એના પતિના નામે કાર્ડ બની જાય છે. તો એના માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. બીજું કે રિન્યૂ શા માટે કરવું જોઈએ? રિન્યૂ એટલા માટે કરવું જોઈએ, તમે જોયા હશે કે 2019માં જે લોકોના જૂના કાર્ડ બનાવ્યા હતા, તમે અહીં જોઈ શકો છો કે આ જૂના કાર્ડ છે. એ જૂના કાર્ડોને રિન્યૂ કરવા પડે છે. એનું કેવાયસી કરીને એમના અત્યારના આ રીતના નવા કાર્ડ આવી જાય છે. રેડ બતાવે છે, તમને આ વિડીયોમાં જોઈ શકો છો. તો એવા નવા કાર્ડો તમે વસાવી શકો છો. ખાસ એમાં જે આયુષ્યમાન કાર્ડમાં આઈડી આપેલી છે એ ચાલુ છે કે નહીં એ તમારે ફરજિયાત ચેક કરવી પડે. તમને એક દાખલો જણાવી દઉં જે મારી સાથે બન્યો છે. એક બેન હતા, એમનું પગમાં જાંઘમાં ગાંઠ હતી, તો એ બેનનું ઓપરેશન કરાવવાનું હતું. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા. ત્યાં આઈસીયુમાં ઓપરેશન માટે મૂકી દેવામાં આવ્યા, પરંતુ ડોક્ટરે કાર્ડ ચેક નહોતો કર્યો, કેમ કે એમની સાથે કાર્ડ હતો, પરંતુ કાર્ડ કેવો હતો? જૂનો હતો. તો એ કાર્ડ ડોક્ટરે આઈસીયુમાં બેનને મૂક્યા બાદ ચેક કર્યું, ત્યારે ખબર પડી ડોક્ટરને કે આ કાર્ડ તો બંધ થઈ ગયો છે. તો એના કારણે થઈને એક ફ્રેન્ડનો મારા પર ફોન આવ્યો કે ભાઈ આ રીતના છે ને કાર્ડ કેન્સલ થઈ ગયો છે, બેનને તાત્કાલિક જરૂર છે, તો તમે હેલ્પ કરો. મેં તાત્કાલિક એ બેનનું રેશન કાર્ડ લીધો, આધાર કાર્ડ લીધો, મોબાઈલ નંબર લીધો ને તાત્કાલિક બનાવી આપ્યો. અને ત્યારબાદ એમને નવો કાર્ડ આ રીતે બનાવ્યો. ત્યારે એ આયુષ્યમાન કાર્ડ પરથી એમનું ટ્રીટમેન્ટ થઈ અને એને સારવારની જેટલી પણ ફી હતી એ મફત સારવારમાં કન્વર્ટ કરવામાં આવી. તો એવી રીતના તમે પણ ખાસ તમારા કઈ જૂના કાર્ડ હોય તો ખાસ કરીને રિન્યૂ કરાવી લેજો. ને રિન્યૂ કરવા માટે કેવી રીતના કરશું તે પણ આપણે હવે જોશું. તો વિડીયો આગળ જોઈશું કે તમે રીડુ કેવાયસી ને રિન્યૂ કેવી રીતે કરશો. સૌ પ્રથમ આયુષ્યમાન કાર્ડ એપ્લિકેશન ખોલો, ઈ કેવાયસી પુનઃ કરે એના પર ક્લિક કરો, સ્ટેટ સિલેક્ટ કરો, પીએમજેવાય આઈડી નાખો, એટલે કે આયુષ્યમાન કાર્ડમાં જે આઈડી આપેલો હોય તે અહીં નાખવાની રહેશે. આધાર કાર્ડના છેલ્લા 6 આંકડા નાખો. ચેક એલિજિબિલિટી પર ક્લિક કરશો એટલે આ રીતના તમારું ઇન્ટરફેસ ડિટેલ્સ આવશે. અહીં પ્રોસીડ પર ક્લિક કરો. મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખીને આ વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ રેશન કાર્ડ નંબર અહીં તમને બતાવશે. અહીં કેપ્ચા નાખીને ફરી તમારે સર્ચ મારો. અહીં કેપ્ચા નખાવ્યા બાદ સર્ચ મારશો એટલે અહીં તમારું આયુષ્યમાન કાર્ડ બતાવશે. એટલે તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે, એટલે તમારું ઈ કેવાયસી પૂર્ણ થઈ ગયું હશે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ જરૂર કરજો.